છે છુટ્ટી, તો આજે જોઈએ આપણે નાસ્તામાં સ્પેશિયલ છે. અમે લોકો આમ તો જનરલી ખાતા જ હોય, તો પણ આજે સ્પેશિયલ છે એમ. બાકી બધા મજામાં ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જોઈએ બધા શું કરે હવે. કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. શું હાલે? બસ હું વાત જો ખીચી થઈ ગઈ, ખીચીને વાત જો કંઈ ખાલી માં કંઈ હુકલો બોલો એ વાત જ બેઠો. આ તો છૂટી હે ને? ઓ રજા દીદી આરામ આવે. આ મમ્મી જય શ્રી કૃષ્ણ બધાને, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? મજામાં હશો બધાય? હાલો બધાય નાસ્તો કરવા. આ જમકુડી છે ને, જમકુડી અંદર આવી ગઈ. હવે જમપડી જેવી રાતે ખાઈને આવી તો પછી એનું મૂકું જોઈએ. મુકુલ ને કુંભ. કોણ જાય? જોઈ મસ્ત હતું જમકુડી. તો અત્યારે વાગી ગયા છે 1 અને હું અને જય શું કહેવાય કામથી બહાર ગયા હતા અને અત્યારે તડકો ખૂબ જ છે એટલે અમે લોકો આવ્યા છીએ શેરડીનો રસ પીવા. મસ્ત મસ્તની હવા આવે છે અને શું કહેવાય હાઈવે છે ને અત્યારે અહીં મારી સાથે કોણ છે? જો એટલે નથી. હેલો હીરો. ચાલો બધા રસ્તે જઈશું અમે ઘરે, અને ઘરે જઈને મમ્મી રસોઈ તો અડધી કરી લીધી હશે. જોઈએ ઘરે જાય પછી ખબર પડે. તો ચાલો પેલા રસ પી લઈએ ફટાફટ, પછી મળીએ. હેલો ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે ડાયરેક્ટ 2 અને હું અત્યારે રોટલી કરીને ફ્રી થઈ. કારણ કે શું કહેવાય કે અમે બહાર ગયા હતા, તમે જોયું આગળ વ્લોગમાં એમ. તો શું કહેવાય ત્યાંથી પછી આવ્યા, મમ્મીને કિશનભાઈ માટે રસ લઈ આવ્યા હતા. તો મમ્મી અડધી રસોઈ તો ત્યારે જો કે કરી લીધી હતી અને ખાલી રોટલી બાકી હતી, એટલે મેં આવીને કરી રોટલી ને અત્યારે હું રોટલી કરીને ફ્રી થઈ. વાગ્યા છે 2. હવે આપણે થોડીક વાર પછી શું કહે કે જમવા બેસશું, કારણ કે રોટલી કરીને એટલે તાત્કાલિક ગરમીની મજા ન આવે, એટલે થોડીક વાર પછી શું કહેવાય કે જમવા બેસશું. અને પછી આજે તો ઉઠીને અમે લોકો જવાના છે જય માટે શોપિંગ કરવા. તો વ્લોગ જોતા રહેજો છેલ્લે સુધી, બહુ મજા આવશે. અને પછી ક્યાંય પ્લાન બને તો ત્યાં પણ જવાના છે, પરંતુ એના માટે તમારે વ્લોગ જોવો પડશે. તો આજે શું કે અમારે જમવામાં છે બટેકાનું શાક, દાળ ભાત ને રોટલી. એ જમવા ટાઈમ હું તમને બતાવીશ, પરંતુ અત્યારે હું થોડીક વાર ફ્રેશ થઈ જાઉં હવા ખાઈને, પછી બેસશું જમવા. તો ચાલો બધા જમવા. આજે તો અમારે મોડું થઈ ગયું છે, પરંતુ કંઈ વાંધો નહીં, રજા હોય ત્યારે અમારે આમ જ હોય. એટલે સબ ચાલો મળીએ પછી. ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 7:30 અને અમે લોકો આવ્યા છે અત્યારે મેક્સમાં જઈને શોપિંગ કરવા માટે. પણ એ હજી કન્ફ્યુઝ છે લેવામાં. જો કે થોડોક તો લઈ લીધું, પરંતુ હજી જેમ વસ્તુ જોવે ને એમ કન્ફ્યુઝ વધારે થાય છે. તો દેખતે હૈ અબ ક્યા હોતા હૈ. આટલી બધી શોપિંગ કરી લીધી, આખો ઠેલો ભરી દીધો. હજી કઈ નક્કી નહીં, વધી શકે હે. હું ને મમ્મી તો બાકી છે એટલે ખબર નહીં હું થાય થેલો વધારે ભરાય, આમાં ઘટી થયા હવે તો ન ઘટે. Living life, every day, late at night, not okay. All I want
and I pray. All I need are some better days. Fuck me, I'm looking in the mirror. So foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight. Gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy, how to get there? Glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better. વાગી ગયા છે 8:15 અને અમે લોકો હજી પણ મોલમાં જ છે. અને આજે તો શું કહેવાય કે આમ મમ્મી બોલી ગયા મમ્મીએ શોપિંગ કરી આમ ધરાડ કરાવી જો કે બાકી તો એ ના લે એટલે એણે શું શોપિંગ કરી અમે પહેરે ને ત્યારે અમે બતાવશું કા એ સરપ્રાઈઝ રહેશે. પણ બહુ મસ્ત શોપિંગ કરી મમ્મીએ અને જઈએ તો વાત જવા દે એટલી શોપિંગ કરી એને કિશનભાઈને બેયની થઈ ગઈ. હું એક બાકી રહી પણ મારી જમા છે. હું ટાઈમ આવશે ને ત્યારે મસ્ત આમ તો એવું છે ને હવે અમારે મસ્ત શોપિંગ થઈ ગઈ ને હવે જાશું ઘરે કારણ કે બહુ લેટ થઈ ગયો હજી ઘરે જઈને પેટ પૂજા કરવી જોઈએ એટલે તો હજી એડિટિંગ એ મારે બાકી છે આજે તો વિડીયોનો એટલે વિડીયો મોડો આવશે. તો મળીએ હવે પછી જાય છે અમે ઘરે. તો અત્યારે ડાયરેક્ટ વાગી ગયા છે 10:30 અને અમે લોકો ગયા હતા દીક્ષિતાના ઘરે આજે કારણ કે ઘણા ટાઈમથી નહોતા ગયા અને એ લોકો પણ નહોતા આવ્યા તો મમ્મી કે આજે જઈ આવે તો અમે ગયા હતા ત્યાં પણ ત્યાં શૂટ ન થયું કારણ કે રસીલ થોડોક શું કહેવાય કે એ થોડોક નિંદરમાં હતો અને થોડોક કજિયા કરતો હતો એટલે બહુ અમે લોકો ખાલી ત્યાં બેઠા જ હતા. અને શું કહેવાય કે હવે પાછા જ્યારે નેક્સ્ટ ટાઈમ જઈશું ત્યારે આપણે પ્રાસીલના વિડીયોમાં લઈશું. અને અત્યારે અમે આવી ગયા છે ઘરે અને ઘરે અત્યારે બધાની ફરમાઈશ છે આઈસ્ક્રીમ ખાવાની તો આઈસ્ક્રીમ અહીં રેડી થઈ ગઈ છે. કિશનભાઈનો વાટકો બધા આઈસ્ક્રીમ એન્જોય કરે છે અને ટીવી જોવે છે. અને હવે શું કહે મારે તો આઈસ્ક્રીમ નથી થાય હું ખાઈશ કે ડેરી મિલ્ક. તો પહેલાં તો સોડા બનાવવાનો પ્લાન પણ પરંતુ કેન્સલ થયો. અને હવે શું કહે કે બહુ થાકી ગયા છે અત્યારે કારણ કે શોપિંગ કરી એમાં પણ એટલો ટાઈમ લાગ્યો પછી ગયા બારે. તો અત્યારે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરવો પડશે ને અત્યારે હિતાંશી પણ આવી છે મમ્મી જોડે રમે છે તો એને થોડીક વાર રમાડી અને પછી હું સૂઈ જઈશ. તો આજના બ્લોગ માટે બસ આટલું જ. કાલે મળીએ નવા બ્લોગની સાથે તો જોતા રહ્યો અમારો બ્લોગ જયતી મોઢા એન્ડ ફેમિલી નામની ચેનલ ઉપર. અને જો બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરતા રહેજો અને જો નવા હોય તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજ માટે બસ આટલું જ. મળીએ કાલના બ્લોગની સાથે. બાય, જય શ્રી કૃષ્ણ બધાને.